ભગવાન રામનો જ્યાં જન્મ થયો એ નગરીનું નામ છે અયોધ્યા. અયોધ્યા એટલે જેને યુદ્ધમાં કોઈ જીતી શક્યું નથી એવું નગર એટલે અયોધ્યા. જેણે યુદ્ધમાં આજ દિવસ સુધી કોઈ જીતી શક્યું નથી એવું નગર, એવું રાજ્ય એટલે અયોધ્યા. અને મોદી સાહેબે 15મી ઓગસ્ટમાં અમૃત વર્ષના જે 5 પ્રણ કીધા હતા એમાં સૌથી પહેલું સશક્ત રાષ્ટ્ર, વિકસિત રાષ્ટ્ર, સશક્ત રાષ્ટ્ર. અયોધ્યા નગરી વિશે સાંભળો. ક્યાંય પણ રામાયણમાં તમને એવી કોઈ કથા નહીં મળે કે અયોધ્યા નગરી ઉપર કોઈએ ચડાઈ કરી. કહેને કા અર્થ सशक्त राष्ट्र. ये जग नहीं सुनता, ये जग नहीं सुनता बलहीन लोगों की कहानी. આ દુનિયા નમાલા લોકોની વાતો સાંભળતી જ નથી. આ દુનિયા શક્તિહીન લોકોની વાતો સાંભળતી જ નથી. झुकता सर वही है जो कर सके रण रिपु नर मर्दन. झुकता सर वही है जहां हो सके रण पर रिपु का मान मर्दन. सशक्त राष्ट्र अयोध्या.